હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો અનેરો મહત્વ રહેલું છે। લોકોની દેવી દેવતામાં અતૂટ શ્રદ્ધા હોય છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નળેશ્વરી માતાનું મંદિર પ્રત્યે બીએસએફ જવાનો તેમજ સરહદી વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર છે। મંદિર ખાસ બીએસએફના જવાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને કહેવાય છે કે નળેશ્વરી માતાએ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે બીએસએફના જવાનોની સાક્ષાત રક્ષા કરી હતી। તે સમયથી આજ દિન સુધી બીએસએફના જવાનો બે સમયમાં નળેશ્વરીની પૂજા અર્ચના કરે છે અને ભાવિકો પણ દૂર દૂરથી માં નળેશ્વરી માતાના દર્શન કરવા માટે આવે છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર રણમાં ફરજ બજાવતા બીએસએફ જવાનોને માં નળેશ્વરી માતાની મદદ મળતી રહી હોવાની આસ્થા છે। માં નળેશ્વરી માતાના ધામમાં એક પૂજારી મંદિર ટ્રસ્ટ તરફથી અને એક પૂજારી બીએસએફ તરફથી એમ બે પૂજારી માતાજીની સેવા પૂજા કરે છે। બીએસએફ જવાનો માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે। સવાર સાંજ અને બંને સમયની આરતીમાં બીએસએફના જવાનો અચૂક હાજરી આપે છે। વર્ષો પહેલા એક ક્રાંતિકારી સંત પૂજ્ય સચ્ચિદાનંદ બાપુએ અને સુઈગામના સરપંચ ભાણાજી રાજપૂત અને બીજા આગેવાનોના સાથ સહકારથી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। મારું નામ હરજીભાઈ ભણાભાઈ રાજપૂત, હું એના ટેમ્પલ ટ્રેનના પ્રમુખ છું। નડા બેઠ રહી કેવા છે પરચાઓ મંદિરના પરચા વારે વારે 71ની લડાઈ થઈ, 65ની થઈ, તે વખતે માથે ગાડી અને દીવા છાતાને આપણા ઇલાકો લઈ લીધો તો એવા પરચા અહીંયાને વિશ્વાસ બિશપને એમ છે કે એક પૂજારી અમારો રહેવા જ જોઈએ, એટલે કાયમથી એક પૂજારી બિશપનો, એક અમારો ટ્રસ્ટનો અને અહીંની વચ્ચેને ખરો બિશપને પૂરી વિશ્વાસ હોય। બે વખત આપણે લઈ લીધું ને અત્યારે કોઈનું પોણે હલતું નથી, પૂરો વિશ્વાસ છે આ માતાજીને। અને 71માં દીવા થયા હતા, 100 કિલોમીટર લઈ લીધું હતું આપણે ઇલાકો, 8 મહિના જ હતો। રેવન્યુ રેકર્ડ બનતો આપણો નગરપાલિકા આપણા તાલુકો છે એમાં, અને આપણી બસ જતી અહીંથી પછી પાછું આવ્યું સેમિનાર કરાવને લીધે, ને કંઈ 100 કિલોમીટર લીધો હતો તે દખના હોત। વધારે સ્થાનિકોની કેવી આસ્થા છે મંદિર? તો કે રહેવા માટે, ખાવા માટે બધું છે। બિશપ આવે, હોજવાર બીજે પબ્લિક ખૂબ આવે, પૂનમ છે આજે પબ્લિક ઘણી હતી, બધી રહેવાની ખાવાની પીવાની બધી સવલત માતાજીમાં શરતો છે। આ બધી ઇલાકાની શરતો છે કે માતાજી અહીંયા બેઠી રખવાળો કરી બમ નહીં ફૂટે હોય એ અમને વિશ્વાસ, અને તદીએ નહોતા ફૂટ્યા। કોઈક આપણે શરણી થાય, કોઈક મરી ગયા નહીં ભાગી ગયા હતા, અને અત્યારે કોઈ જાસૂસી હજી સુધી અહીંયાથી કરવા આવે તો હજી કોઈ જાસૂસી નથી ગયો અંદર, અહીંથી પકડાઈ જાય ઓટોમેટિક। અત્યારે તારબંધી કરી, પહેલાં તારબંધી નથી, પહેલાં ખોલો હતો એટલે રાતે આવીને પેસી જાય બાવળામાં, પણ એની રાતે પકડાઈ જાય, ઓમ ના જાય કે ઓઈને પકડી લેતા એ રીતે। મારું નામ રાજપૂત ભમરસિંહ, હું સુઈગામથી છું। નળેશ્વરી માતાજીનું મંદિર હજારો વર્ષ જૂનું છે। અહીંયા લોકોની ખૂબ જ ભીડ રહે છે અને અહીંયા લોકોને તો ખૂબ જ માતાજી પ્રત્યે શ્રદ્ધા છે, પણ જે બીએસએફ અને આર્મીના આપણા જવાનો છે એમને પણ માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે। જ્યારે 1965 અને 71 વખતે અહીંયા યુદ્ધ થયું ત્યારે પણ એમનું માતાજીએ જે રસ્તો ભટકી ગયા હતા ત્યારે એમને રસ્તો બતાવ્યો અને આપણે અહીંયાથી યુદ્ધ આપણે વિજેતા થઈ હતી। આપણે અહીંયાથી 100 કિલોમીટર સુધી પાકિસ્તાનની હદ આપણે લઈ લીધી હતી એ વખતે, અને અત્યારે અહીંયા પૂજા આરાધના જે થાય છે સવાર સાંજ એ પણ બીએસએફ અથવા આર્મીના જવાન જ કરે છે।